તો વાત કરીએ વલસાડની તો સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં પણ રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે કે જો કે હવે ચોમાસું આવી ગયું હોવાથી સૌથી વધુ પરેશાન વલસાડ જિલ્લાના ખેડૂતો છે કે જ્યાં વલસાડના ઉમરગામના ખેડૂતો રખડતા પશુઓના ત્રાસથી ખેતી છોડવા મજબૂર થઈ રહ્યા છે ત્યારે રખડતા પશુઓના ત્રાસથી બચવા ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્યને મળી અને રજૂઆત કરી જે સરકાર સમક્ષ મદદની માંગણી પણ કરી છે ત્યારે શું છે ઉમરગામના ખેડૂતોની વેદના અને શું છે સરકાર તેમની મુશ્કેલીનું કોઈ સમાધાન કરશે જેવા અનેક પ્રશ્નો પણ છે ત્યારે હાલ તો ખેડૂતો જે વલસાડના જે ખેડૂતો છે ખાસ કરીને રખડતા ઢોર છે તેઓનો ત્રાસ સહન કરી રહ્યા છે અને આ અંગે ધારાસભ્ય સાથે મળીને રજૂઆત પણ કરી છે અને પરિણામે ઉમરગામ તાલુકાના 7,000 જેટલા ખેડૂતો છે એ પોતે કુદરતી ખેતી જે કરતા હતા ડાંગર તુવેર કે અન્ય શાકભાજી એ આજે કરતા નથી એ કમ્પ્લીટલી નુકસાન થવાના કારણે એ કંટાળી ગયો છે અને એટલા માટે આજે પ્રથમ અમારી બેઠક સરપંચશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકાના જિલ્લાના આગેવાનો અને ખેડૂતો સાથે અમે એક પ્રથમ બેઠક અમે રાખી છે અને એમાં સંપૂર્ણ વિચાર કરવામાં આવ્યો છે કે આપણે એને જો આ પ્રશ્ન હલ કરવો હોય તો આપણે કઈ રીતે હલ કરી શકીએ તો પહેલો એક તો સરકારના 7 પગલાં યોજના છે ખેડૂતના 7 પગલાં યોજના હવે એમાં ખેડૂતને એક ગાય આપવામાં આવે તો સરકાર તરફથી એને વર્ષ આખરે 10,000 રૂપિયા એના ખાતાની અંદર જમા કરવામાં આવે જે ખેડૂતો પાસે ગાય નથી અને એ ગાય આધારિત ખેતી કરવા માંગતા હોય અગર તો ખાતર કરવા માંગતા હોય તો માર્કેટની અંદર નુકસાન કરે એટલું નહીં બલકે અમારો કોસ્ટલ વિસ્તાર છે આ તળગામ ટાવરથી તે બામણપુંજા સુધી દમણનો વિસ્તાર કોસ્ટલ હાઈવે એના પર તો એટલા બધા એક્સિડન્ટ થયા છે આજ સુધી કે રાતના ટાઈમે તો ઢોરોનો અડીંગો જમાયેલો એકદમ તમે જુઓ તો કલગામના આ વિસ્તાર છે ફણસા કલગામ તો ઢોરોનો અડીંગો જ બીજું કંઈ નહીં એમાં મોટરસાઇકલથી બચારા લોકો નોકરી ધંધે જતા હોય જીઆરડીસીમાં જતા હોય અત્યારે અમારા તો છોકરાઓ દમણ જાય વાપી જાય સરીગામ જાય એ બધા આ જ રસ્તા આવે રાત્રના સમયે શું માંગ છે તમારી? અને માંગ તો એટલી કે સત્વરે આ ઢોરોને વાવણી રોપણી થવાની છે અને ઢોરો એટલા બધા વધી ગયા છે કે લોકોએ ડાંગર રોપવાનું જ બંધ કરી દીધું છે હવે એની સમસ્યા નિવારણ લાવવા માટે આજે અમે ધારાસભ્યશ્રીને ત્યાં ભેગા થયા અને ધારાસભ્યશ્રી અમને આશ્વાસન આપ્યું છે કે આને આપણે ઝુંબેશના રૂપમાં આવતા દિવસોમાં લઈએ અને કોઈ પણ સંજોગમાં આપણે ઢોરોનું નિવારણ લાવીએ ફેન્સિંગ માટે શું કહેશો? ફેન્સિંગ માટે તો ફેન્સિંગ કરીએ પણ ફેન્સિંગો પણ ઢોરો ટકવા દેતા નથી કારણ કે એટલા બધા એક્સપોર્ટ થઈ ગયેલા છે કે બહાર અત્યારે ઢોરો રોડ પર રહે અને જ્યારે લીલોતરી જ્યારે વાડીમાં જોવા મળે ત્યારે ઢોરો સાથે એક ઝુંડ બનીને અમે ખેતી કરીએ તેવો અમારો ઢોર બધું સાફ કરી જાય. હવે ડુંગરમાંથી ડુકરા આવે ડુકરા બધું આ કીડ છે નારિયેળના રોપા છે નીચેથી બધો પડીને ખાઈ જાય એટલે આ જો વસ્તુ બંધ થાય તો એમ કે અમે જીવી શકીએ એવું નહીં તો એમ કે બહારથી અનાજ આવે તે આપણે મળે તેનાથી એમ કે જીવન જુગારીએ છે. પહેલા શું ખેતી કરતા અને અત્યારે હવે કઈ રીતે ઢોર છે નુકસાન કરે છે? હવે પહેલે તો